હાઈકોર્ટના જજ પર જૂતું ફેંકવાના બનાવને લઈને ઓબીસી, SC/ST સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમરેલી જિલ્લાના તમામ બુદ્ધિજીવી લોકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પર એક 71 વર્ષના વકીલ દ્વારા જૂતું ફેંક્યાની હરકતના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવેલ કે દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવે તેવી અપેક્ષા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ક્યારે પણ આ પ્રકારનો બનાવ ન બને તે માટે દોષિતને સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને 150 કરોડની સમથિંગ ઇન્ડિયાની ભારતની વસ્તી છે અને સર 150 કરોડ આજુબાજુના દેશ થઈને તો લગભગ ભારતના 25 દેશનો સમાવેશ છે ત્યારે ઇન્ડિયા જેવો દેશ બને અને એના સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉપર જો જૂતું ફેંકવાનો પ્રયત્ન કરે તો સાહેબ એ પાછો જે રાકેશ કોઈ કરીને છે એમની એ ઓલ્ડ છે 71 યર ઓલ્ડ છે ઉંમર 71 વર્ષે સાહેબ આ જે રાષ્ટ્રપતિ ભારતના સર્વ પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ બિરાજમાન હોય અને એ રાષ્ટ્રપતિને જો પણ કાંઈ કામ હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને એ હુકમ કરતા પહેલા એને બોલાવી શકવાની સત્તા એકાબીજાને છે. તો સાહેબ એની ઉપર જૂતું ફેંકવું તો આ ભારતને આ લોકો કઈ દિશા ઉપર લઈ જાય છે. ખરેખર આજે અમે તમારી સક્ષમ આવ્યા છે કે આપ જિલ્લાના રાજા કહેવાય, દેશી ભાષામાં અમે નાના તરીકે કહેતા કે કલેક્ટર સાહેબ એટલે જિલ્લાના રાજા કહેવાય. તો સાહેબ તમારી પાસે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન એ છે આ અમારી મારફતે રાષ્ટ્રપતિને અમે તમને આવેદન નથી, આમ તો અમારી વેદના પત્ર છે, આવેદન તો દુનિયાને આપ્યા. તો સાહેબ આ જે સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતની જે અદાલત છે એના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવું એટલે આની તો ખરેખર ભારતની નાગરિકતા ખતમ થવી જોઈએ અને આને ખરેખર આ વ્યક્તિ ઉપર એવી સજા થવી જોઈએ સાહેબ. દાખલા રૂપ જે બગડાભાઈ કીધું એટલે અનુસૂચિત સમાજના સાહેબ આ જેટલા પણ છે ને બધા મિત્રો સાહેબ આગેવાનો છે અને ઓબીસી સમાજના આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે. એટલે આ લોકો સાહેબ ખરેખર જેણે પણ આ કૃત્ય જોયું તો હું તો વિચાર કરો ભવાઈ સાહેબને કેટલા મહાન કહેવાય સાહેબ કે એણે એમ કીધું કે ભાઈ તમે એને પકડો ને જે સુપ્રીમ કોર્ટના જે પોલીસ વાળા હોય કે એના જે કઈ અધિકારી હોય એમને પકડી તોડે જૂતું પાછું આપી દીધું. કેવડી મહાનતા! એટલે સાહેબ આ ભારતને અધોગતિ તરફ આવા લોકો લઈ જાય છે અને જે ભારતની શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસલમાન કરવું, ક્યાંક ને ક્યાંક જાતિવાદ કરવો, એ આવા લોકો હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશ પાછળ રહી ગયો છે. એટલા માટે સાહેબ તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ દાખલારૂપ સજા થાય અને અમારી વાત ઉપર સુધી પહોંચાડો તેવી તમામ અમે જે લોકો આવ્યા છીએ બધા જ સમાજના આગેવાનો છે એ સાહેબ તમને રિક્વેસ્ટ કરીએ છીએ. તમારા વિશેષમાં કઈ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી BI ગવઈ સાહેબની ઉપર એક 71 વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોનો વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે. અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યું છે કે એ દલિત છે. દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત. દલિત હોવાના હિસાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલિકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે. એટલા માટે આજે અમરેલી જિલ્લાના, અમરેલી શહેરના તમામ બુદ્ધિજીવી, આ કોઈ દલિત સમાજ નથી, તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે, એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે.